ટેલિવિઝનથી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી અને સંગીતથી લઈને પ્રોડક્શન સુધી માનસી પારેખ એક એવું નામ જે પ્રતિભા અને સંસ્કારનું પ્રતિબિંબ છે. તેમણે ફિલ્મોમાં, ટેલિવિઝનમાં અને સંગીત જગતમાં પોતાનું આગવું સ્થાન હાંસલ કરી લીધું છે. મુંબઈમાં જન્મેલી પરંતુ ગુજરાતી સંસ્કારોથી ઘડાયેલી માનસી પારેખને બાળપણથી જ કલાપ્રેમ હતો. તેમણે અંગ્રેજી સાહિત્યમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને કોલેજ સમયથી જ નાટકો અને બીજા સંગીતના કાર્યક્રમોમાં ભાગ લેતા થયા. 2004થી કિતની મસ્ત હૈ જિંદગી આ ટેલિવિઝન શોથી તેમણે ડેબ્યુ કર્યું અને 2005માં ઇન્ડિયા કોલિંગ શોથી તેમણે લોકપ્રિયતા મેળવી. સંગીત તેમનો પ્રથમ પ્રેમ હતો અને અનેક રિયાલિટી શોમાં ભાગ લઈને તેમણે પોતાની સુરીલી ઓળખ બનાવી. ટેલિવિઝન પછી માનસીએ લીલાઈ નામની તમિલ ફિલ્મમાં અભિનય કરીને ફિલ્મ જગતમાં ડેબ્યુ કર્યું. પણ તેમનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ. આ ફિલ્મમાં માનસીએ ફક્ત અભિનય નહીં પરંતુ સહનિર્માણ પણ કર્યું છે. કચ્છ એક્સપ્રેસમાં માનસી પારેખે મોઘી નામની સ્ત્રીનું પાત્ર ભજવ્યું છે જે પરંપરાગત પરિવારમાં રહે છે અને જીવનમાં આવતા અચાનક વળાંકોનો સામનો કેવી રીતે કરે છે તે આ સ્ત્રીની કહાની છે. માનસી પારેખને આ અભિનય માટે ભારે પ્રશંસા મળી છે. 2024માં તો ઇતિહાસ રચી દીધો. કચ્છ એક્સપ્રેસમાં નેશનલ ફિલ્મ એવોર્ડ માટે માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. આ ક્ષણે માનસી પારેખે ફક્ત પોતાનું ગૌરવ નથી વધાર્યું પરંતુ સમગ્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક નવી ઓળખ આપી છે. માનસી પારેખની ફિલ્મ જગતની યાત્રા એ સતત વિકસતી રહી છે. કચ્છ એક્સપ્રેસ, ઇટ્ટા કિટ્ટા, જમકુડી, મહારાણી અને હવે 31 ઓક્ટોબરે રિલીઝ થયેલી મિસ્રી ફિલ્મ જે દરેક ફિલ્મમાં તેઓ લીડ રોલમાં છે. તેમનું માનવું છે કે હવેથી જે વિષયોની પસંદગી કરે છે, જે સ્ક્રિપ્ટની પસંદગી કરે છે, જે પાત્રોની પસંદગી કરે છે તે એવા પાત્રો છે, એવી સ્ક્રિપ્ટ છે જે તેઓ પહેલેથી કરવાનું ઈચ્છતા હતા. એક્ટિંગની સાથે માનસી પારેખ એઝ અ પ્રોડ્યુસર તરીકે પણ કામ કરે છે જે તેમની સ્ક્રિપ્ટ ચોઇસિંગ અને ક્રિએટિવ ઇમ્પેક્ટ પણ દેખાય છે. ફિલ્મી ગ્લેમર વચ્ચે પણ માનસીનું વ્યક્તિત્વ ખૂબ જ સંસ્કારી અને સરળ છે. માનસી તેઓની ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહ્યા છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. હમણાં જ તેમને 15મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં સમારંભમાં તેમને આમંત્રણ મળ્યું હતું અને આ તેમના માટે ગૌરવની ક્ષણ હતી. માનસીની દિનચર્યામાં પરિવાર, સંગીત, સ્ક્રિપ્ટ રાઇટિંગ અને પ્રોડક્શન આ બધું જ છે પણ તેઓ દરેક વસ્તુને બેલેન્સ કરીને ચાલે છે અને એની સાથે એક બાજુ છે ફિલ્મી ચમક અને બીજી બાજુ છે ઘરેલી ઉષ્મા. આ જ છે માનસીની ખાસિયત. માનસી પારેખની આ સફર સહેલી નહોતી. ટેલિવિઝનથી લઈને ફિલ્મ સુધી અને ત્યાંથી નેશનલ એવોર્ડ સુધીની સફર એ તેમના સતત મહેનતનું પરિણામ છે. એક કલાકાર, એક મા, એક સર્જક, માનસી પારેખ એક ઇન્સ્પિરેશનથી ઓછા નથી. હાય, હું છું કેયા અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય, તમને કંઈક નવું જાણવા મળ્યું હોય ને તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.